600 से अधिक श्रमणी भगवंतों की स्थिरवास भूमि श्री महाविदेह धाम संकुल का भव्याति भव्य आदेशोत्सव एवं अति सुंदर जिनालय तथा गुरु मंदिर का शिलान्यास सूरत नगरी की धन्य धरा पर अवतरित हो रहा है। दीक्षा दानेश्वरी संयम तीर्थ श्री महाविदेह धाम, जिसमें 600 से अधिक श्रमणी भगवंतों का स्थिरवास रहेगा, साथ ही साथ जिसमें साधु साध्वी जी भगवंतों का उपाश्रय, मेडिकल सेंटर, भोजनशाला, धर्मशाला, विविध लक्षी हॉल, लाइब्रेरी आदि जिन शासन के सातों क्षेत्रों का समन्वय होगा। इस भूमि पर पधारे हुए राज प्रतिबोधक सरस्वती लब्ध प्रसाद परम पूज्य आचार्य भगवंत श्रीमद विजय रत्न सुंदर सुरेश्वर जी महाराज साहिब ने फरमाया है कि इस युग में साधु साध्वी जी भगवंतों की सेवा, भक्ति, वैयावच जैसा उत्तम क्षेत्र और कोई भी नहीं। तो चलो इस बात को सुने हम उनके ही शब्दों में। संसारना क्षेत्र में કેટલાક ક્ષેત્રો સુખના છે, સત્તાનું સુખ, સંપત્તિનું સુખ, સંબંધનું સુખ, સ્વાસ્થ્યનું સુખ, સફળતાનું સુખ, સમાધિનું સુખ, સાતાનું સુખ। સત્તાના સુખ વિના આ જગતના સંખ્યાબંધ જીવોને મજેથી ચાલે છે। સંપત્તિના સુખ વિના સંયમીઓનું જીવન પણ બહુ મજેથી ચાલે છે। એકેન્દ્રિય વિકેન્દ્રિય વગેરે જીવોને સંબંધના સુખ નથી તો પણ કોઈ તકલીફ નથી। જેઓ સુશીલ છે એમને સૌંદર્યના સુખની કોઈ અપેક્ષા પણ નથી। પણ બે સુખ એવા છે, એક સાતાનું સુખ અને બીજું સમાધિનું સુખ। શરીરનું સુખ સાતામાં જાય અને મનનું સુખ સમાધિમાં જાય। આવી સાતાને સમાધિનું સુખ એકેન્દ્રિયથી માંડીને અનુત્તર દેવલોક સુધીના જીવોને 563 ભેદને આ સાતાને સમાધિનું સુખ જોઈએ। અને એમાં પણ આવું સાતાનું સુખ જે આપે છે એનો એક શ્રેષ્ઠતમ દાખલો જ મેઘકુમારનો હાથીના ભવનો છે। એક સસલાને સમાધિ આપવા માટે એમને પોતે 1.5 દિવસ સુધી પગ ઊંચો રાખ્યો હાથીના અવતારમાં અને કાળ કરી ગયા। માત્ર ને માત્ર સસલાની જીવદયા પાડવાના કારણે મેઘકુમાર પછીના ભવમાં તીર્થંકરના દીકરા તરીકે જન્મ્યા અને એમને ગુરુ તીર્થંકર મળ્યા। મહારાજા શ્રેણિક એ પિતા તરીકે મળ્યા અને ભગવાન મહાવીર એ ગુરુ તરીકે મળ્યા। એક સસલાની જીવદયા જો પિતા અને તીર્થંકર તરીકે ગુરુ તરીકે તીર્થંકર આપી શકતા હોય તો મનુષ્યને એમાં પણ વિશેષ કરીને સંયમીઓને સાતાને સમાધિ આપવાનું સુખ એ ક્યાં લઈ જાય, એના ગુણાકાર કેટલા થાય એ તો કદાચ કેવળ નાની કહી શકે તો જ ખ્યાલ આવે। 1 2 3 4 5 6 નહીં, 60 70 80 પણ નહીં, 100 200 300 પણ નહીં, લગભગ 600 જેટલા શ્રમણી ભગવંતોને સાતા અને સમાધિ એમનું જીવન ચાલે ત્યાં સુધી આપવાનું એક બહુ મોટું બીડું ઝડપ્યું છે મહાવિદેહ ધામે। સિદ્ધાંત દિવાકર પૂજ્યપાદ આચાર્ય ભગવાન જયગોસ્વામીની મંગળ આશીર્વાદ અને પ્રેરણા દીક્ષાધારેશ્વરી પૂજ્યપાદ આચાર્ય ભગવાન કુંડરત્ન સમાને થઈ અને એમના પુણ્ય પ્રભાવે આ વાત અહીંયા મૂકી સુરતમાં અને ધમ ધોકારું પડી। અનેક ભાગ્યશાળીઓએ આમાં ખૂબ સારો એવો રસ લીધો અને સંપત્તિની ઉદારતા એમને પોતે સક્રિય બનાવી। આ વૃદ્ધાશ્રમ નથી, સંસારીઓના જેવા વૃદ્ધાશ્રમ બને એવા વૃદ્ધાશ્રમ નથી। એટલા માટે નથી, અહીંયા ભલે વૃદ્ધ સાધ્વીઓ રહેવાના છે પણ જંગાબળ ક્ષીણ થઈ જાય ત્યારે એક જગ્યાએ રહેવાની પ્રભુની પણ આજ્ઞા છે। એટલે એવી જંગાબળ ક્ષીણ થઈ ગયા પછી વિહારો કરવા, ડોડીઓ વાપરવી, અસમાધિ થાય, વિરાટ ના થાય, આ બધાની મુક્તિ મળે એટલા માટે શ્રી સંઘે એક સુંદર મજાનું સ્થાન વેસુ મુકામે સુરતમાં ઊભું કરવાનું નક્કી કર્યું, મહાવિદેહ ધામ। લગભગ એવરેજ 600 જેટલા સાધુ ભગવાન મજેથી રહી શકશે। એમની સંપૂર્ણ મેડિકલ વ્યવસ્થા, ગોચરી પાણીની વ્યવસ્થા, વસ્ત્ર પાત્ર ઉપધી બધી જ વ્યવસ્થા
સર્વતા નિશ્ચિંત થઈ જાય. આ એ બે સુખ એવા છે કે જેમાં કડાકો બોલાય છે તો મનના પરિણામ ક્યારેક પડી જાય છે, અને પડી ગયેલા પરિણામે અસમાધિ ઊભી થઈ અને આત્માની દુર્ગતિ થાય. એવા પવિત્ર સાધી ભગવાન ઉંમર લાયક જેમની આરાધનાની વાત સાંભળતા આપણી આંખમાંથી હર્ષના આંસુ સરી પડે અને આંખ શરમથી ચૂકી જાય. આવી અદ્ભુત આરાધના કરનારાઓ 600 જેટલા સાધી ભગવાનની જીવનભર માટે યોગક્ષેમની વ્યવસ્થા કરવા માટે આ મહાવિદેહ ધામ સિમંદર સ્વામી આમ તો શું કહીએ, પણ શાસ્ત્રકારો એમ લખે છે એક ગ્લાનની સેવા એ તીર્થંકરની સેવાનો લાભ મળે છે. એક આચાર્ય ભગવાનની સેવા કરે એને ગચ્છની સેવાનો લાભ મળે, પણ ગ્લાનની સેવા કરે એને તીર્થંકર ભગવાનની સેવાનો લાભ મળે. ભરત ક્ષેત્રમાં સિમંદર સ્વામી આગળ જવાનું અત્યારે સંભવિત ભલે નથી, પણ આ 600 સાધી ભગવાનના યોગક્ષેમની ચિંતા જે સંકુલ કરવાનું છે એને મહાવિદેહ ધામ આપીને કમાલનું કામ એ કર્યું છે. સાક્ષાત તીર્થંકર ત્યાં છે. મહાવિદેહ ધામ ઊભું કરી અને એમાં જેમની પણ ભક્તિ કરવાની છે એ બધાને તીર્થંકરની ભક્તિ કરવાનો લાભ મળવાનો છે. આવું સુંદર મજાનું સંકુલ ઊભું થયું છે. લાભ કોણ લે છે પ્રશ્ન નથી. લાભ લેનારો આનંદિત થઈ જશે અને લાભ નહીં લેનારો એને જે દિવસમાં આ જામી જશે એ દિવસે એને થઈ જશે કે હું પોતે રહી ગયો. એટલે ઉદાર દિલ શ્રાવકોને શ્રમણ સંઘ પ્રત્યે જેમને ભરપૂર ભક્તિ અને પ્રેમ છે એવા શ્રાવકોને ખાલી એક નાનકડી વાત કરું. વર્ષો પહેલાં વિતરાગ સોસાયટી અમદાવાદમાં હું ગયો. એ ગરડા સાધી ભગવાનને જોયા. એમના યુવાન સાધી ભગવંતે પોતાના ગુરુનીનો પરિચય આપ્યો. સાહેબ રોજની 800 બાધાપારાની નોકરણ મળી ગણે છે. 822 કલાક બાધાપારાની નોકરણ ગણતા ખાલી 2 જ કલાકમાં ગોચરી, પાણી, ઠલ્લે, માત્રે, ઊંઘ અને દેરાસર. આ સાધ્વીજી ભગવંતે લગભગ 22 કરોડ નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો હતો. રોજ દેરાસરમાં 10 સ્તવનો નવા બોલે. 1 મહિના સુધી 300 સ્તવન ચાલે. એકનું એક સ્તવન મહિના સુધી રિપીટ ન થાય. આવા તો હમણાં ઉમરામાં હું હતો, એક સાધી ભગવાન જોવા મળ્યા, દર્શન કરવા મળ્યા, પાવન થઈ ગયો. 91માં વર્ષે વર્ધમાન તબની 198મી ઓડી એમને શરૂ કરી. આવા ન માલુમ કેટલા આરાધક, પ્રભાવક અને માથું ઝુકાવી દે એવા સાધી ભગવંતોનો મેળો જામવાનો, એના દર્શનથી આંખ પાવન થઈ જવાની, સંકિત નિર્મળ થઈ જવાના આવું ઉત્તમ સંકુલ જે ઊભું થઈ રહ્યું છે એમાં ઉદાર દિલ શ્રાવકો તન, મન, ધન અને સમય બધાનો ભોગ આપે એવી અંતરની શુભકામના પણ છે, અંતરની ઝંખના પણ છે અને હૃદયની શુભ પ્રેરણા પણ છે. ઉદાર દિલ શ્રાવકો આમાં લાભ લેવામાં દોડશે, પાછી પાની નહીં કરે, એ જ શુભકામના છે. अपने जिन शासन में कहा जाता है कि शत्रुंजय नदी नाहियो नहीं, एणो एले गयो अवतार, ठीक इसी तरह भले ही हमने जिन शासन के महत्तम क्षेत्रों में अपने तन मन धन का व्यय किया हो, पर यह क्षेत्र सबसे ज्यादा महत्व धराता है. गुरुगुण आजीवन चरणोपासक परम पूज्य आचार्य भगवंत श्रीमद विजय रश्मि रत्न सुरेश्वर जी महाराज साहिब के मार्गदर्शन में बन रहे ऐसे महाविदेह धाम के इस अद्भुत अनुष्ठान से जुड़ना सबके लिए सौभाग्य की बात है. ऐसे भव्यतम पुण्यानुबंधी पुण्य के लाभ का आदेशोत्सव तारीख 18 फरवरी 2022 शुक्रवार के दिन रखा गया है. आप भी इसमें अपनी लक्ष्मी का सद्व्यय करके जिन शासन के श्रेष्ठतम पुण्य का उपार्जन कर सकते हैं.